જુઓ, મોટાભાગના ટ્રેડરો માટે છે ને સૌથી મોટી લડાઈ માર્કેટ સાથે નથી હોતી, પણ પોતાના જ મન સાથે હોય છે. અને આ જ વિષય પર માર્ક ડગલાસનું એક જબરદસ્ત પુસ્તક છે, ટ્રેડિંગ ઇન ધ ઝોન. સાચું કહું ને તો આ પુસ્તક એક એવી બ્લુપ્રિન્ટ જેવું છે જે એક પ્રોફેશનલ ટ્રેડરની જેમ વિચારવા માટે આપણા માઇન્ડસેટને સંપૂર્ણપણે બદલી શકે છે. ઘણીવાર એવું બને છે કે સ્ટ્રેટેજી તો બહુ સારી હોય, પણ અંતે તો નુકસાન જ થાય છે. શું ડર, લોભ અને ઉતાવળ જેવા પરિબળો ટ્રેડિંગના નિર્ણયો પર હાવી થઈ જાય છે? આ એક સામાન્ય સમસ્યા છે જેનો સામનો ઘણા ટ્રેડરો કરે છે, પણ આનું મૂળ કારણ શું છે? હા, બિલકુલ સાચું. પ્રોબ્લેમ કોઈના ચાર્ટમાં કે સ્ટ્રેટેજીમાં નથી. પ્રોબ્લેમ તો આપણા કાનની વચ્ચેની જે જગ્યા છે ને ત્યાં છે, એટલે કે આપણા મગજમાં. સાચી વાત તો એ છે કે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનું જે અંતર છે ને એ મોટાભાગે આપણી માનસિકતા જ નક્કી કરે છે. તો ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વાત કરીશું. પહેલાં તો ટ્રેડરનો અસલી દુશ્મન કોણ છે, પછી સામાન્ય મનોવૈજ્ઞાનિક ભૂલો કઈ કઈ છે, એના પછી 5 મૂળભૂત સત્યો શું છે, પછી અટલ નિશ્ચિતતા કેવી રીતે બનાવી શકાય અને છેલ્લે ધ ઝોનમાં કેવી રીતે પ્રવેશી શકાય. તો ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ, મોટાભાગના ટ્રેડરો એમ માને છે કે માર્કેટ એમનો દુશ્મન છે, પણ હકીકત કંઈક અલગ જ છે. વાસ્તવમાં સૌથી મોટો અવરોધ એ માર્કેટ નહીં, પણ પોતાની અંદરની ભાવનાત્મક પ્રતિક્રિયાઓ છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ MIT દ્વારા એક ક્લિનિકલ અભ્યાસ થયો હતો. એમાં જાણવા મળ્યું કે જે ટ્રેડરો નફા અને નુકસાન પર ખૂબ જ તીવ્ર ભાવનાત્મક પ્રતિક્રિયાઓ આપતા હતા, એમનું પ્રદર્શન બીજાઓ કરતાં ઘણું ખરાબ હતું. આના પરથી એક વાત તો સ્પષ્ટ છે: લાગણીઓ સફળ ટ્રેડિંગની દુશ્મન છે. મુખ્યત્વે આ બે લાગણીઓ જ ટ્રેડરોને ખોટા રસ્તે દોરી જાય છે. ડરના કારણે કોઈ સારો ટ્રેડ લેતા ખચકાટ થાય છે, અથવા તો નફાવાળી પોઝિશનમાંથી બહુ જ જલ્દી બહાર નીકળી જવાય છે. જ્યારે લોભના કારણે વધુ પડતું જોખમ લેવાય છે અને નુકસાનમાં ચાલતી પોઝિશનમાં વધુ પૈસા નાખવાની ભૂલ થાય છે. તો હવે એ જોઈએ કે મન પર કંટ્રોલ ના હોવાથી એવી કઈ ભૂલો થાય છે જે ધીમે ધીમે આપણું એકાઉન્ટ ખાલી કરી દે છે. જરા ધ્યાનથી જોજો, કદાચ આમાંથી કોઈ ભૂલ જાણીતી લાગે. આ બધી ભૂલોનું મૂળ એક જ છે: પ્રોસેસ પર ફોકસ કરવાને બદલે પરિણામ પર ભાવનાત્મક રીતે રિએક્ટ કરવું. જેમ કે રિવેન્જ ટ્રેડિંગ, એટલે કે નુકસાન પછી ગુસ્સામાં આવીને બદલો લેવા માટે ટ્રેડ કરવો. આ નિર્ણય તર્ક પર નહીં, પણ લાગણી પર આધારિત હોય છે. આમાંથી કોઈ ભૂલ પરિચિત લાગે છે? અને આ કોઈ મારો અભિપ્રાય નથી, આ એક હકીકત છે. 3 કરોડથી પણ વધુ ટ્રેડ્સના એનાલિસિસ પરથી જાણવા મળ્યું છે કે આ સૌથી સામાન્ય અને સૌથી વધુ નુકસાનકારક ભૂલ છે. લોકો નુકસાન સ્વીકારવા તૈયાર નથી હોતા અને આશા રાખે છે કે માર્કેટ પાછું ફરશે, પણ મોટાભાગે આ આશા મોટા નુકસાનમાં ફેરવાઈ જાય છે. આ એક એવી માનસિક જાળ છે જેમાં લગભગ બધા જ ફસાય છે. માની લો કે કોઈ ટ્રેડરને લાગે છે કે કોઈ સ્ટોક ઉપર જશે, તો પછી એનું મગજ ફક્ત એવા જ સમાચાર અને ચાર્ટ પેટર્ન શોધશે જે એના વિચારને સપોર્ટ કરે, અને જે સંકેતો વિરુદ્ધ દિશામાં ઇશારો કરતા હશે ને એને સાવ અવગણી દેશે. તો સવાલ એ છે કે આ બધી માનસિક જાળમાંથી બહાર કેવી રીતે નીકળવું? માર્ક ડગલેસ આનો એક સરસ ઉપાય બતાવે છે. એ કહે છે કે માર્કેટને જોવાની એકદમ નવી રીત અપનાવી પડશે, એક નવી માન્યતા સિસ્ટમ બનાવવી પડશે. આ 5 સત્યોને મનમાં ઉતારી લેવા ખૂબ જ જરૂરી છે. આ સત્યો આપણને માર્કેટની અનિશ્ચિતતા સ્વીકારવામાં અને ડર વગર ટ્રેડ કરવામાં મદદ કરે છે. જેમ કે જ્યારે આપણે માની લઈએ કે કંઈ પણ થઈ શકે છે, તો પછી અચાનક થતા નુકસાનથી આપણને ભાવનાત્મક આઘાત નથી લાગતો. ટૂંકમાં, પરિણામની આગાહી કરવાનું છોડી દેવાનું અને સંભાવનાઓના આધારે નિર્ણયો લેવાના. આ વાક્ય સંભાવના આધારિત વિચારસરણીનો આખો સારાંશ આપી દે છે. ટ્રેડિંગ એ કોઈ જ્યોતિષ વિદ્યા નથી. એ તો લાંબા ગાળે તમારી તરફેણમાં રહેલી સંભાવનાઓનું કુશળતાપૂર્વક સંચાલન કરવાની એક કળા છે. મોટાભાગના ટ્રેડરો આત્મવિશ્વાસની પાછળ ભાગે છે, પણ આત્મવિશ્વાસ બહુ નાજુક હોય છે. એકાદ નુકસાન થાય ને એટલે તૂટી જાય. ડગલસ કહે છે કે આપણને આત્મવિશ્વાસની નહીં, પણ નિશ્ચિતતાની જરૂર છે. એક એવી મજબૂત માનસિકતા જે સંપૂર્ણપણે ડેટા પર આધારિત હોય. આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. ખોટો આત્મવિશ્વાસ એક ઇમોશનલ રોલર કોસ્ટર જેવો છે, જે જીત અને હાર સાથે ઉપર નીચે થયા કરે છે. જ્યારે સાચી નિશ્ચિતતા
એ તો પ્રોસેસ અને ડેટા પરના વિશ્વાસ પર ટકેલી હોય છે. એને આગલા ટ્રેડના પરિણામથી કોઈ જ ફરક પડતો નથી. એટલે હવેથી કોઈ એક ટ્રેડ વિશે ચિંતા કરવાનું બંધ કરો. એક ટ્રેડથી કંઈ ફેર નથી પડતો. મહત્વનું એ છે કે 100 ટ્રેડની સિરીઝમાં તમારી સ્ટ્રેટેજી કેવું પરફોર્મ કરે છે. આ એક નાનકડો માનસિક ફેરફાર આખી રમત બદલી શકે છે. આ એક નક્કર પ્રેક્ટિકલ પગલું છે. અનુમાન લગાવવાનું બંધ કરો અને ડેટા ભેગો કરવાનું શરૂ કરો. તમારી સ્ટ્રેટેજીને ઓછામાં ઓછા 100 ટ્રેડના સેમ્પલ પર ટેસ્ટ કરો. જ્યારે તમારી પાસે આંકડાકીય પુરાવા હશે કે તે લાંબા ગાળે કામ કરે છે, ત્યારે જ તમે ડર્યા વગર અને સાચી નિશ્ચિતતા સાથે ટ્રેડ કરી શકશો. અને આ બધી મહેનતનું અંતિમ લક્ષ્ય શું છે? એ છે ધી ઝોનમાં પહોંચવું. એટલે કે ઉચ્ચતમ પ્રદર્શનની એક એવી માનસિક સ્થિતિ પ્રાપ્ત કરવી જ્યાં બધું જ સરળ લાગે. આ એવી સ્થિતિ છે જ્યાં ટ્રેડિંગ એકદમ સહજ રીતે થાય છે. કોઈ ખચકાટ નહીં, કોઈ ઓવરથિંકિંગ નહીં, બસ પોતાની યોજનાનું પરફેક્ટ એક્ઝિક્યુશન. આ સંપૂર્ણપણે ભાવનાત્મક તટસ્થતા અને પ્રોસેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અવસ્થા છે. આ 7 સિદ્ધાંતો ઝોનમાં સતત કામ કરવા માટેનો એક રોડમેપ છે. આ કોઈ જાદુ નથી. આ ફક્ત શિસ્ત અને એક સ્ટ્રક્ચર્ડ એપ્રોચની વાત છે. આ સિદ્ધાંતોનું સતત પાલન કરવાથી જ કોઈ પણ ટ્રેડર ભાવનાત્મક ઉતાર-ચઢાવમાંથી બહાર આવી શકે છે અને સ્થિર પ્રદર્શન કરી શકે છે. અને આ અંતિમ અવતરણ એક શક્તિશાળી રિમાઇન્ડર છે. માર્કેટને કંટ્રોલ કરવાની કે તેની ભવિષ્યવાણી કરવાની જીદ છોડી દેવી, એમાં જ સાચી સ્વતંત્રતા અને સ્થિર નફાકારકતાનો રસ્તો છુપાયેલો છે. આ પ્રશ્ન પર થોડો વિચાર કરજો. નુકસાનને જોવાની આ રીત ટ્રેડિંગ પ્રત્યેના આપણા આખા દૃષ્ટિકોણને હંમેશા માટે બદલી શકે છે. નુકસાન એ નિષ્ફળતાની નિશાની નથી, પણ આ સંભાવનાઓની રમતમાં ટકી રહેવા માટે ચૂકવવામાં આવતો એક જરૂરી બિઝનેસ એક્સપેન્સ છે. અને આ માનસિકતા સાથે જ ઝોનમાં ટ્રેડિંગ કરવું શક્ય બને છે.